એ રીતે ધ્યાન થાય. પણ મહારાજને પડ્યા મૂકીને એકલા ભગુજીની માણકીનું ધ્યાન ન થાય. એમ સભાએ સહિત મહારાજ બિરાજમાન છે, બધા સંતો છે, હરિભક્તો છે. જેમ મહારાજની માનસી પૂજા કરીને સેવા કરીશી એમ બધા એ હરિભક્તો છે. અરે માતા પિતા ધર્મદેન ભક્તિ માતા છે, એમને પણ ખૂબ આપણે પ્રેમથી જમાડીએ છીએ. આચાર્ય મહારાજ છે, બ્રહ્મચારી મહારાજ છે, બ્રહ્મનિષ્ઠ સંતો છે અને હરિભક્તો છે, એમને પણ પ્રેમથી ખૂબ આપણે જમાડીએ છીએ. માનસીમાં ક્યાં ખર્ચ કરવાનો છે? એક ભાવનાની જરૂર છે. આવી ભાવના રાખી જો આવી રીતે માનસી કરો, શ્રીજી મહારાજ કહ્યું કે આવી જે ભાવથી જે માનસી કરશે એને હું પ્રત્યક્ષ માની લઉં છું. જ્યારે પર્વતભાઈ હાથીડું હાંકતા હતા, સાંજનો 4 વાગ્યાનો સાંજનો સમય થયો અને માનસી કરે છે, એમાં જરાક બળદ વાંકા ચાલ્યા એમની જોડે. એમના કોઈ ભાઈ હશે, એમને કહ્યું મોટા ભાઈ આમ કેમ થયું? જાગૃત થયા માનસીમાંથી. તો મહારાજને દહીંને રોટલો ધરાવતા હતા, એ દહીંને રોટલો પ્રત્યક્ષ નીચે પડ્યા. તો આ શું? તો મહારાજને માનસીમાં દહીંને રોટલો ધરાવતો હતો. એ તો હાથીડું હાંકતા હતા. વિચાર કરો, દહીંને રોટલો આવ્યો ક્યાંથી? તો મહારાજ કહે છે અતિ ભાવથી અતિ પ્રેમથી ગદગદ કંઠે પરમાત્માની જો માનસી કરશો તો એ માનસીમાં હું પ્રત્યક્ષ તમારું સુખ અનુભવીશ. જે થાળ જમાડશો એ થાળ હું જમીશ. અને પ્રત્યક્ષ તમે જમાડશો ને ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, જેમ દુર્યોધને અનેક પ્રકારના મેવા કર્યા પણ ભગવાને ત્યાગ કર્યો. વિદુર પત્નીની ભાજી જેમાં, સબરીને આશ્રમમાં જઈને મહારાજ એના બોર જેમાં છે, અને જેતલપુરમાં જીવન ભક્તનો રોટલો મઠનો જેમાં મહારાજ. માટે તો પ્રેમ ને ભક્તિ ભાવની જરૂર છે. આપણો જો પ્રેમ હોય, ભગવાન આપણી વસ્તુ જરૂર અંગીકાર કરશે. ભલે માનસીમાં તમે અર્પણ કરો, પણ ગદગદ કંઠે થઈ પરમાત્માની મહારાજની મૂર્તિ ખૂબ નિરખો. એમના માતા પિતા છે, એમના પુત્ર પરિવાર છે, આખું ધર્મકુળ છે, તમામ બ્રહ્મચારી છે, બ્રહ્મનિષ્ઠ બધા સંતો છે. હું તો કહું 500 પરમહંસને યાદ કરો અને મોટા મોટા તમામ હરિભક્તોને યાદ કરો. અત્યારના જે મોટા મોટા સંતો છે, જેના જેના તમે જીવનમાં દર્શન કર્યા છે, એ બધાને યાદ કરો. તો જે વડે કરી સમય ઘણો થઈ છે. અને પહેલું વચન, પહેલો પ્રશ્ન કઠણમાં કઠણ સાધન, કે જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વધુ વાર જોડાય. એમ જેમ લાંબી માનસી પૂજા કરશો એમ ભગવાનમાં વૃત્તિ બહુ જોડાય છે. ખૂબ તમને મૂર્તિનું સુખ મળશે, અતિ આનંદ થશે, અને એ ભગવાનનું સમીપપણાનું સુખ મળશે. તમે પછી ઉઘાડી આંખે ધ્યાનમાં મહારાજની મૂર્તિ દેખી શકશો. એને આંખ વીંચવાની જરૂર નથી. અતિ હેત બૈરા છોકરા જોડે હોય, ભલે આપણે દૂર બેઠા હોય, પણ અહીંથી આપણા બૈરા છોકરા કે આપણા માતા પિતા દેખાય છે. અતિ હેત છે. એમ પુરુષોત્તમ નારાયણમાં એમના સંતો વિશે હેત થાય ઉઘાડી આંખે. એ મહારાજ, એ ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાત્યાન સ્વામી, નિત્યાનંદ સ્વામી ઉઘાડી આંખે દેખાય. કારણ કે એમના મૂર્તિઓ અને એમના ફોટાના દર્શન કર્યા છે. એને વિશે ભાવ રાખી એ દર્શન કરો. ક્યાં મહારાજ શેટા છે? મહારાજ તો અતિ દયાળુ છે. એકલવ્ય હતો, ભીલ હતો, માટીના ગુરુ કર્યા દ્રોણ, અને એક અર્જુન કરતા એટલો બાણાવાળી બન્યો. તો આ તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે. પુરુષોત્તમ નારાયણ પોતે પધારેલા સ્વરૂપો છે. એને વિશે દિવ્ય ભાવ રાખી, એને વિશે પ્રત્યક્ષ ભાવ રાખી એનું ભજન ભક્તિ કરો, એનું ધ્યાન કરો, માનસી કરો. પરમાત્મા ક્યાં સેટા છે? અને એટલા જ માટે મધ્ય પ્રકારના 8મા વચનમાં લખ્યું અંતર્વૃત્તિ, અંતરદ્રષ્ટિ બહાર અથવા માયલી કરે ભગવાનની મૂર્તિ સામે જોવું, એનું નામ અંતરદ્રષ્ટિ. તો બહાર ભગવાનની મૂર્તિ પેલા બરાબર નિરખી હૃદયમાં ઉતારો, એ હૃદયમાં મહારાજની મૂર્તિ દેખાય છે. અંતરદ્રષ્ટિ છે. ક્યાં મહારાજ શેટા છે? મહારાજ તો અતિ દયાળુ છે. અત્યારે આ યોગ જે આપણને મળ્યો છે એ પૂર્વે કોઈને મળ્યો નથી. એવો યોગ આજે આપણને મળ્યો છે. આજે પરમાત્માની આ કળિયુગમાં મહારાજે સત્યુગ કર્યો છે. મોટા મોટા બિચારા મોટા સમરથ સંતો મોટા થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા, 60,000 વર્ષ રાફડા થઈ ગયા, છતાં જે પ્રાપ્તિ એમને ન થઈ એ આજે પુરુષોત્તમ નારાયણને આપણને પ્રાપ્તિ થઈ છે. મહારાજ ધોળેરાથી, ગઢપુરથી ધોળેરા થઈને વડતાલ જતા હતા. સોઢી નામનું ગામ આવ્યું છે. ઓલી બીબડીએ દાંતણ કરેલું, મહારાજે દાંતણનો સંકલ્પ કર્યો, સુરા ખાતે લેવાઈ ગયા. બીબડી કે મારા ખુદાને માટે છે, તો ખુદા એવા છે. મહારાજ પાસે આવી દાંતણ આપ્યું અને મહારાજને કે નજર રાખ્યો. મહારાજ કે જા તારું મુક્તાનંદ સ્વામી જોડે કલ્યાણ. મહારાજે આટલું કલ્યાણ શસ્ત્ર કર્યું. એક દાંતણમાં મુક્તાનંદ સ્વામી જોડે કલ્યાણ કરી દીધું. વિચાર કરો, આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. માટે એને વિશે નિષ્ઠા રાખી, એનું ભજન ભક્તિ કરી, એના સંતો વિશે દિવ્ય ભાવ રાખી, પ્રેમ ભાવ રાખી અને એને વિશે આત્મબુદ્ધિ કરશું તો શિલાના હાથમાં લખ્યું દેહને દેહના હગાન વિશે જેવી આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ભગવાનના સંત વિશે, ભગવાનને ભગવાનના ભક્ત વિશે આત્મબુદ્ધિ છે. મરીન ધામમાં જવું એવું નથી. સતે દેહ ધામનો અધિકારી છે. માટે આવો સત્સંગનો યોગ મળ્યો છે. એ જીવનમાં ઉતારજો. ખૂબ તમારો ટાઈમ લીધો છે. રાજી રહેજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ લાડીલા, પરમ વંદનીય, બ્રહ્મનિષ્ઠ વંદનીય વાલા સંતો, વાલા હરિભક્તો,
બહેનો, ભગવાન શ્રી હરિની અપાર કૃપા કે મહારાજે આપણને આવી બુદ્ધિ ઉત્તમ આપી, સત્સંગ ઓળખાયો, એના ગુણ ગાવાની તક આપી, દેવ મંદિર આવવાના મહારાજે મહિમા સમજાવી, વ્યવહાર કામ પડ્યા મૂકીને અહીં બધા આપણે આવી છે. ખૂબ મહારાજ રાજી છે. મુક્તાનંદ સ્વામી સુરતમાં ગયા છે મંડળ લઈને. અમદાવાદનો સત્સંગ સ્વામીએ કરાયો. મહારાજે કહ્યું, સ્વામી સત્સંગમાં વિચરો, સત્સંગની તમે માં છો, સાધુતાની મૂર્તિ છો. તમારા જોગમાં જે કોઈ આવશે ને એ પરમાત્માના ભગવાનના એકાંતિક ભક્ત બની પરમાત્માના ધામને પામશે. સ્વામી મંડળ લઈને સુરત આવ્યા છે. ધણીને પૂછ્યા વિના ઉતારો નહીં કરવો એ મહારાજની આજ્ઞા હતી. ત્યાંના કોઈ માણસો છે ચોરે બેઠા છે તો કે અમે સ્વામિનારાયણના સંતો છીએ, ગઢપુરથી ફરતા ફરતા આવ્યા છીએ, તો અહીં એવી કોઈ જગ્યા હોય, આટલા બધા અમે સંતો છીએ, કોઈ એવી જગ્યા મળશે ઉતારા લાયક, કોઈ એવી ધર્મશાળા કે એવું કંઈ? કેટલાક લોકોને સંપ્રદાય પ્રત્યે ઈર્ષા હતી એ જમાનામાં. આપણને કામણ ટુમણિયા કહેતા હતા. સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત ભસ કરે છે એમ કહેતા હતા. ઘણી પ્રકારનું જેમ જેને ફાવે એમ બોલતા હતા. સંતોને સ્વામિનારાયણના મુંડિયા કહેતા હતા. જે સંતો અતિ પવિત્ર વંદનીય હતા પણ ગુણ ગ્રહણ કરો એવા કેટલાક એવા આસુરી જીવ હતા. પ્રથમના 35ના વચનામાં એક પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી મહારાજને કહેશે કે હે મહારાજ, આવા જે આસુરી મતીવાળા જે જીવ છે એ ભગવાન સન્મુખ થાય? મહારાજ કે ક્યારેય ન થાય. એ જ વાત વડતાલના હાથનામાં ફરી લેવા મહારાજ કે આવા જે દુષ્ટ મતવાળા આસુરી બુદ્ધિવાળા છે એ ક્યારેય ભગવાનને સન્મુખ થતા નથી. આવા અનાદિના આવા તત્વો છે. જ્યારે પરમાત્મા એકાંતિક મુક્ત સત્સંગને માટે આ લોકમાં પધારે ત્યારે એમની નિંદા, નિર્શાન, રાગ, દેશ કરતા જ હોય છે. એમ સ્વામી જેવા મહાન પવિત્ર વંદનીય સંત આજે પૂછે છે અમારે ઉતારા માટે કોઈ જગ્યા છે? તો કા જાઓ, હામી હવેલી છે ને બધી, જાઓ ત્યાં. હવે એમાં ભૂતાવળ બહુ હતી. સંતો પહોંચ્યા, સાંજે જ્યાં બેઠા નિયમ પ્રમાણે આપણે આતી ત્યાં પેલી ભૂતાવળ હામી આવીને બેઠી. સ્વામી તો ભગવાનના એકાંતિક સંત હતા, અખંડ પરમાત્માને ધારી રહેલા હતા. ભૂતળા શું કરે? તમડીમાં પાણી મગાવીને સ્વામીએ પાણી છાંટ્યું, બળવા માંડ્યા છે. અંતે સ્વામીને પ્રાર્થના કરવા માંડ્યા કે સ્વામી દયા કરો, વર્ષોથી અમે આ દુઃખ ભોગવીએ છીએ, આ યોનિમાંથી મુક્ત કરો. એ મુક્ત કરે કોણ? એવા સમર્થ હોય કરે. મુક્તાનંદ સ્વામીને દયા આવી ગઈ છે અને જીવનું કંઈક સારું કરી. શ્રીજી મહારાજ કહેતા હતા કે સંતોને એક જીવને તમે જો વર્તમાન ધરાવીને સત્સંગી કરશો, ભગવાનના રસ્તે ચડાવશો, આ બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય મળશે. આ બ્રહ્માંડમાં જેટલા જીવ છે એને તમે જમાડો, ખવડાવો, પીવડાવીને મોટા કરો, જેટલું પુણ્ય થાય એટલું એક જીવ ભગવાનના રસ્તે ચડાવો એટલું પુણ્ય છે. ત્યારે સંતોને એમ કહેલું, કદાચ કોઈ વર્તમાન ન ધરાવે, કંઠી કોઈ ભગત ન મળ્યા તો તમારે 5 ઝાડવાને વર્તમાન ધરાવવાના, કારણ કે એ પણ સજીવન છે. કોઈ પણ ઝાડ. મહારાજે લોયાના વડતાલના 11ના વચનમાં વાત લખી, ભગવાનના ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ એ 4નો જો કોઈ દ્રોહ કરે તો એનો જીવ નાશ થઈ જાય. મુક્તાનંદ સ્વામી કહે છે, હે મહારાજ, જીવ કેમ નાશ થાય? જીવ તો અજર અમર છે. જીવ, ઈશ્વર, માયા, ભ્રમને પરિભ્રમ એ તો અનાદિના છે. ત્યારે મહારાજ કહે છે એનો જીવ છે ને નકારો થઈ જાય. કાં કોઈ વૃક્ષમાં દેહ આવે એમ, કાં કોઈ વૃંદલ થાય, કાં કોઈ મોટો પહાડ થાય, પણ એ નકારો થઈ જાય. મહારાજ એમ કહેતા પહાડમાં પણ દેહ છે, પહાડ પણ સજીવન છે. એમ તો એનો દ્રષ્ટાંત છે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ ગયા છે, હિમાલય મૂર્તિમાન આવ્યા છે. જાણ્યું છે કે મહારાજને ખૂબ ભૂખ લાગી છે, એ પોતે આવીને 2 કેરી મહારાજને આપી છે. મહારાજ જેમાં છે પૂછ્યું છે તમે કોણ? કે હું હિમાલય છું. તો કે અમારે અહીંથી આગળ જવું છે, રસ્તો બતાવો. તો મહારાજ અહીંથી તો હવે આગળ જવાયું નથી, મોટો ભયંકર પહાડ છે, પણ એની ગુફામાં જે પાણી આવે છે હામાં પૂરે ચાલવું પડે. તો કંઈ વાંધો નહીં, હામાં પૂરે ચાલશું.
જેની અંદર ભયંકર મોટા મોટા સર્પો હતા, મગરમચ્છ હતા, માછલા હતા, અનેક પ્રકારના ભયંકર અંદર હતા જનાવર છે. પણ મહારાજની તો કોઈની બીક હતી નહીં, પુરુષોત્તમ નારાયણ હતા. તો કહેવાનું કે ત્યાં હિમાલય મૂર્તિ માનાયો છે. અને બીજી એક વાત છે, મજનું 61 વચનાટ ઉપર વાત કરી હતી આગળ, કે નિયમ નિશ્ચયને પક્ષે ત્રણવાના હોય નામ પાકો સત્સંગી. અને મહારાજે એમ પણ લખ્યું કે વિવેક રાખવો પડે, ત્યાગીને પણ વિવેક જોઈ. તો વિવેક ન જાળવો તો મહારાજે મહાદેવજીનું દ્રષ્ટાંત આપ્યું. દક્ષ પ્રજાપતિ આવ્યા, મહાદેવજી ધ્યાનસ્થ હતા, બ્રહ્માની સભામાં એ ઉઠ્યા નથી, એમને ખબર નથી, ધ્યાનમાં હતા. પણ પહેલાં માનીને એમ થયું કે મારો જમી કેમ ન ઉઠ્યો. એ રીહ રાગ રાખી એને યજ્ઞ કર્યો. યજ્ઞમાં આમંત્રણ અમને આપ્યું નથી, છતાં નારદજી ત્યાં પહોંચ્યા છે અને વાત કરી છે. એટલે પાર્વતી એમ કહે છે કે બાપુજીને ત્યાં જવું એમાં શું આમંત્રણની જરૂર છે, પોતે ત્યાં ગયા છે. મહાદેવજીની ઈચ્છા નહોતી પણ છતાં સતી ગયા. ત્યાં જઈને જ્યાં જોયું પોતાના સ્વામીનાથનો ભાગ નથી, કોઈએ બોલાવ્યા નથી, ચલાવ્યા નથી, અપમાન કર્યું છે. સતી યજ્ઞ કુંડમાં દેહનો ત્યાગ કર્યો, બળી મુવા. આ સ્વામિનારાયણ ભગવાન વચનાત્મા લખે છે. પછી તો ઘણું ઘમસાણ થયું છે. પછી એમને જન્મ લીધો હિમાલયને ત્યાં, મેનાવતી થકી ઉમા નામની દીકરી થઈ છે. એટલે મારે શું કહેવું, પહાડ પણ સજીવન છે, વૃક્ષ પણ સજીવન છે. કોઈ એમ કહેતા કે વૃક્ષ સજીવન નથી, તેના હજારો દાખલા આપણા ભાઈ, પહાડના પણ દાખલા છે. તો હિમાલયની ત્યાં મેનાવતી થકી જન્મ ધારણ કર્યો, ઉમા એવું નામ પડ્યું છે. એટલે આપણે કહી શકીએ ઉમાપતિ મહાદેવી કીજે. અને પછી મહાદેવજીને સમય જતાં નાથજીએ કહ્યું તમે તપ કરો, જે વડે કરી મહાદેવજી રાજી થઈ છે, તપ કર્યું છે. અને તે દેવોએ જે નક્કી કરી મહાદેવજીની જાન લઈ બધા દેવો એમને પરણાવવા માટે ગયા છે. જ્યારે એમના સાસુએ પોંખવા આવ્યા છે ને જોયું તો અમને તો વાઘમાં પહેરેલું સર્પ હતા, બે હાથે માથે ગળામાં. તો આવા જમાય એટલે જતા રહ્યા છે, નથી પોંખા. તારે દેવો બધા ભેગા થયા, કહ્યું છે એ જ મહાદેવ છે, સમજાવ્યા. 1 મહિનો સમજાવ્યા, એના મીનારખ થયા. એટલે આપણે લગ્ન નથી કરતા, 1 મહિનો પોંખા નહીં ને. એટલે જે મીનારખમાં લગ્ન નથી કરતા એનું કારણ આ. પછી ધામધમથી લગ્ન થયા છે, જેમાંથી કાર્તિક સ્વામી પ્રગટ થયા છે, જે પેલો દૈત હતો એને માર્યા છે. એટલે આવી બધી ઘણી ઘણી કથાઓ છે. પણ કહેવાનું એટલું કે ઝાડ અને પહાડ મૂર્તિમંત છે. એટલે આવા જ્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે હે સંતો, આવા બિચારા ઝાડ વર્ષોથી તાજ તડકો સહન કરી રહ્યા છે. ઉનાળાની ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય, શિયાળાની ઠંડી હોય, એ સહન કરી રહ્યા છે. એની નીચે આવેલો કોઈ પણ માણસ એને શાંતિ આપે છે. તડકો ગમે એવો હોય પણ વડના વૃક્ષ નીચે જઈને બેસી તમને શાંતિ મળે, એ તાપ સહન કરશે. ચોમાસામાં ખૂબ વરસાદ પડતો છે પણ એના નીચે તમે ઊભા રહેશો, તમને વરસાદ નહીં નડે. શિયાળામાં ખૂબ એને ઠંડી લાગશે, પવન લાગશે, ડાળીઓ હલકશે, નીચે તમે ઘડીક ઊભા રહેશો, તમને થોડો ઓછી લાગશે. તો આવા જે ઝાડ છે વર્ષોથી દુઃખ ભોગવ્યા કરે છે અને પરોપકારનું કામ કરી રહ્યા છે. તો એ સંતો કોઈ ન મળે તો આવા 5 ઝાડવાને તમે વતમાં ધરાવજો, જે વડે કરી સત્સંગમાં જન્મ ધરી ભગવાનના એકાંતિક ભક્ત બની પરમાત્માના ધામને પામે. એટલે શાસ્ત્રકારો કહે છે ઝાડ સજીવન છે. તો આજે મુક્તાનંદ સ્વામી આવા ભૂત જે બધા હતા, વર્ષોથી જે આમાં હતા, એ બધા રડી પડ્યા છે, માફી માગી છે. સ્વામી તો દયાળુ હતા. સંત એનું નામ છે દયાનો સાગર છે, રાજી થઈને બધાનો મોક્ષ કર્યો છે. આનું નામ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી. ત્યાં બધો સત્સંગ કરાવ્યો છે, ખૂબ સત્સંગ કરાવ્યો છે. ત્યાંથી પછી ફરતા ફરતા વડતાલ આવ્યા છે. વડતાલમાં આ બાજુ બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ ચાલુ છે. એમના સંતો હતા તદુપાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી, 2 મુખ્ય સંતો હતા. જોડી માગવા જાય, બાજુમાં જોળ છે, બાકરોલ છે, આજુબાજુના જે બધા ગામ છે ને ત્યાં સંતો જોડીએ જાય. સંતો સવારમાં વહેલા જાય, 11 વાગે આવી જાય. આ બાજુ સંતો, કારણ કે બધા સંતો હતા, મજૂરો રોટલા કરીને કરવા પડે. આ બાજુ મંદિરના જબરજસ્ત કામ ચાલુ, 2 સંતો ગયા છે. એ બાજુ બાકરોલને બધે ફરી ફરી, ઉનાળાનો દિવસ છે, ગરમીનો, સંતો આવે, ખભે લોટ છે, ચોખા છે, એ બધું આવ્યું છે, જોડીઓ ટીંગાડી છે. ગામડે ગામડે જઈને કે નારાયણ હરિ સચ્ચિદાનંદ પ્રભુ. પછી બધા ભક્તો હોય, પરોક્ષના હોય, જે કોઈ આપે એ બધું લઈને સ્વામી આવે છે. જોળ ગામથી વડતાલ જ્યારે આવી, વચ્ચે એ રસ્તેથી આવી વિદ્યાનગરથી, તો જમણી તરફ એક તળાવડી છે,
આજે પણ મોજૂદ છે. અહીંથી જતા ડાબી તરફ એ તળાવડી પાસે સ્વામી જ્યારે આવ્યા છે અને સત્સંગને માટે મણિભાઈનું ખૂન પણ ત્યાં થયું છે, બલિદાન ત્યાં દેવાયું છે. એ જ જગ્યાએ આ સંતો જ્યારે આવ્યા છે ત્યારે 4-5 ચોર આવ્યા છે ધાડ પાડવો. એ લોકો એને કંઈ ખાવા મળ્યું નથી એટલે સંતોને લૂંટ્યા છે. સંતો તો ગાય જેવા પવિત્ર હતા, આપી દીધું. પેલા લઈને ચાલવા લાગ્યા. એમાં એક મોટેરો ચોર હશે ગઈડો, એ કહેલા પણ આપણે ક્યાં જઈશું? કેમ? જોબન પગીને ખબર પડશે, કારણ કે જોબન પગી ટકો પગી હવે સ્વામિનારાયણ થયા છે. આ સંતો વાત કરશે ને જોબન પગીને ખબર પડશે તો આપણને માર્યા વિના નહીં મૂકે, ગોતી કાઢશે આપણને ગમે ત્યાંથી. તો કે હવે શું કરવું? પાછું આપી દેવું? કે ના, હવે આ સંતોની જીવતા હળગાવી નાખો. ત્યાં એક ખાડો કરી સંતોને અવળા હાથે બાંધ્યા છે અને એને તે ખાડામાં નાખ્યા. બાજુમાં તમે આજે પણ જુઓ, બાવળના ઝાડ ઘણા છે, એ બાવળના કાંટા બધા ભેગા કરીને નાખ્યા ઉપર. અને એ જમાનામાં લાઇટર નહોતું, દીવાસળીની પેટી નહોતી, ચકમક હતું. દેશનો કોઈ માણસ હોય જૂનો એને ખબર પડે, એક લોખંડનો ટુકડો આવે, એક પથ્થરનો ટુકડો આવે, એવો ચકમકનો પથ્થર આવે છે અને એની જોડે પેલા લોખંડ ઉપર પથ્થરને મારે એટલે દીટવા ઝરે. બાજુમાં એક રૂની ગોળ કળી કરી હોય. ભરવાડ લોકો ઘણી વખત એમના હોકા પીવા હોય ને તો એવું રાખે છે. એવી રીતે ચકમક કરીને જ્યાં હળગાવ્યું છે, થોડા કાંટા હળગવાની તૈયારી થઈ છે, એવામાં એક ધાડ પાડવા એવા વટલી ગયેલા હતા, બ્રાહ્મણ હતા. કુસંગના યોગે કરીને ધાડ પાડવાનો ધંધો શીખાશે. મૂળ વડોદરાના હતા. વડોદરામાં બાજવાડા છે, જેમ ઘડિયાળી પુલ છે, રાવપુરા ટાવર છે, એમ બાજવાડા. 2 ભાઈ રહેતા હતા. વડીલો, જે વડીલોની હતી જમીન, બાપુજી ગુજરી ગયા, જમીનના ભાગ પાડ્યા છે. મોટા ભાઈનું આ બાજુ ખેતર છે, નાના ભાઈનું આ બાજુ છે. મોટા ભાઈનો સ્વભાવ જરાક લોભી હતો. ચોમાસામાં જ્યારે આવે ત્યારે કોદાળો લઈને જાય, નોકર હલાકડું લઈને ગયા હોય તો 2 જમીનની હદ બતાવવા માટે બાણ કરે છે. એક માટીનો ઢગલો કરે, એને એ ભાષામાં ખેડૂત લોકો એને બાણ કહે. આ બાજુની હદ એમની, આ બાજુની હદ આમની. તો આ જ્યારે ચોમાસામાં મોટા ભાઈ જાય એટલે પેલો ઢગલો પલ્લી ગયો હોય, પાવડન કોદાળો લઈને ખોદીને 1 ફૂટ એ બાજુ કરે એટલે 1 ફૂટ જમીન વધુ મળતી જાય મોટા ભાઈને. આવો જરાક સ્વભાવ હતો. નાના ભાઈના બૈરા છોકરા કે મોટા ભાઈ કાયમ આવું કરે છે તો કંઈ વાંધો નહીં, આટલી બધી જમીન છે, 1 ફૂટ મોટા ભાઈ લઈ જાય તો વાંધો શું છે? મોટા ભાઈ બહુ મહેનત કરી છે. હું તો નાનો હતો, બાપુજી ધામમાં ગયા, ભલે લે. પણ રોજના કાનમાં શબ્દો પડવા માંડ્યા. એ નહીં હારા. ખોટી વસ્તુ એક વખત સાચી થઈ જાય. કઈ કઈને અપાર હિત હતું રામચંદ્રજી ઉપર, પણ મંથાના જ્યાં શબ્દો પડ્યા કઈ કઈની બુદ્ધિ ફેરવી નાખી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંતો વિમુખથી રહેજો વેગળા. આની આ કથા વાર્તા વિમુખ પાસે ન સંભળાય. કોઈ કે વચનાવતની કથા થાય છે, સત્સંગી જીવનની થાય છે, પણ વિમુખના મોઢામાં ઝેર ભર્યું છે. એ જે કોઈ પીવે, ખાય પીવે, એના જરૂર પ્રાણ જાય, એ અર્થના અનસ કરે, એટલે ક્યારેય ન સંભળાય. એમ આવા માણસો છે અવળી વાત કરે. એમ ઘરના માણસો રોજ મોટા ભાઈ વિરુદ્ધ બોલવા માંડ્યા. એક દિવસ આને ક્રોધના આવેશમાં આવી ગયો અને પોતે ગયો છે ત્યાં ખેતર, અને ત્યાં જોયે તો બરાબર મોટા ભાઈ પેલું કોદાળીને પાવડા કરીને કરતા હતા આવું. એટલે આને ક્રોધ ચડ્યો. મોટા ભાઈને આવેશમાં આવીને જેમ તેમ તુકારે બોલવા માંડ્યો. મોટા ભાઈ હામાં થયા, આ જમીન જ મારી છે, બાપુજી ગુજરી ગયા તો બધું મેં આંચ્યું છે. એમાં થઈ બોલા બોલી, પછી થઈ ગાળા ગાળી, પછી થઈ ઠેલા ઠેલી, પછી થઈ મારા મારી. આના હાથમાં ધાર્યું હતું, મોટા ભાઈને એક માર્યું, મોટા ભાઈને ખલાસ કરી નાખ્યા. મોટા ભાઈ ત્યાં પડી ગયા, અંગ કપાઈ ગયું. પછી પોતાને પસ્તાવો થવા માંડ્યો, મેં આ શું કર્યું? બ્રહ્મ ત્યાં મને લાગી. અને એ વખતે સરકારનો સયાજીરાવ મહારાજનો કાયદો હતો કે જે કોઈ ખૂન કરે એને ફાંસીએ ચડાવે. એમાં સંખેડા તાલુકો છે અમારા વાઘોડિયાની બાજુમાં. ત્યાં આ નદી છે ઓરસંગ, બહુ મોટો પડશે. અહીંયા આજે પણ એ ચિત્ર છે. જે કોઈ માણસ ખૂની હોય એને હોળીએ ચડાવતા હતા. હોળી સંખેડાની હોળી કહેવાય. આને ખબર હતી કે મારી નાખશે, એટલે પોતે ભાગ્યા ત્યાંથી. જમીનની ઠેકાણે ભાઈની મારી નાખ્યો, ભ્રમત્યા થઈ, નાનો ભાગ્યો, બેયના બૈરા છોકરા રખડી પડ્યા. એટલે મહારાજ કહે છે જર જમીનને જોરું એ અનાદિ કજ્યાના સોરો. એમાં બહુ વિચાર કરી અને કામ કરવું પડે. આવેશમાં નહીં આવી જવાનું, મહારાજ એ કહે છે.
વ્યવહારિક કાર્ય કરવું હોય તો વિચારીને કરવું, ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું. આ તો આવેશમાં આવી ગયો, મોટાભાઈને મારી નાખ્યા, બ્રહ્મહત્યા લગી, બ્રાહ્મણની હત્યા. એમાંય હગા મોટાભાઈ, શાસ્ત્રમાં લખ્યું પિતાને અભાવે મોટાભાઈ પિતા સમાન છે, માતાના અભાવે માતા ભાભી પિતા તુલ્ય છે. માતા ન હોય, મોટી ભાભી હોય તો માતા તુલ્ય, એમ લખ્યું. એનું રામાયણનું પ્રમાણ છે. જ્યારે લક્ષ્મણજીને વનવાસ જવાનું થયું ત્યારે એની માતા ઉર્મિલાએ કહ્યું, બેટા હું નથી, તું જોડે જાશ તો સીતા ભલે તારી હાળી થાય, છતાં પણ રામચંદ્રજી તારા કરતાં એક દિવસ કે જે કંઈ ટાઈમે મોટા છે એ ભાભી થાય, તો હું નથી, ભાભી માતા છે એમ માનજે. તો દરરોજ વંદન કરજે. 14 વર્ષ રહ્યા પણ એ માની આજ્ઞા કાયમ પાડી. સીતાજીને દરરોજ સવારે વંદન કરે, અંગૂઠે હાથ અડાડી, આંખે અડાડીને પગે લાગે. એમ શાસ્ત્રો એ શીખવાડે છે કે ભાભી માતા સમાન છે, મોટાભાઈ પિતા સમાન છે. આજે પિતા તુલ્ય મોટાભાઈનું ખૂન કરી નાખ્યું. પોતાને બહુ પસ્તાવો થયો. હમણાં કદાચ પોલીસ આવશે, આજુબાજુના માણસો જોઈ ગયા છે, દોડવા માંડ્યો, હથિયાર ફેંકી દીધા. એ ફરતા ફરતા આણંદ, અને ત્યાં આપણે બ્રિટિશ રાજ આવી ગયો. અહીંયા વડોદરા ગાયકવાડી હતું, એ ઝાડીમાં પેસી ગયો. જોડને આજે પણ બાવળના ઝાડ ઘણા છે, ત્યાં પેસી ગયો અને ત્યાં હંતાઈ ગયો. ખાવું પીવું છું, અને ત્યાં કુસંગનો યોગ થયો. મહારાજ કે ક્યારેય કુસંગનો યોગ નહીં કરતા. એનું એક પ્રમાણ બતાવું. દેહરાદૂન બાસમતીનો ભાત હોય, આપણે બનાવ્યો તો શું કહ્યું છે, તો સ્વામી આજે ઠાકોરજીના થાળ માટે દાળ ભાત શાક રોટલી કરી, લાડુ કર્યા. પણ એનો એ ભાત જો સાંજે મગની દાળ કે તુવેરની દાળ નાખો તો શું કહેવાય, ખીચડી. તો પુરુષ તત્વ જે ભાત છે એ ભાયડામાંથી બાયડી થઈ ગઈ, ખીચડી. એનો હવાજ ફરી ગયો, રંગ ફરી ગયો, બધું ફરી ગયું. પણ એના એ ચોખા, એમાં જો દૂધ નાખ્યું હોય અને બનાવ્યું તો શું કહેવાય, દૂધ પાક. ખીર બનાવી છે, કાઠિયાવાડમાં ખીર કહે છે. તો શેલાના 39ના પ્રકરણમાં લખ્યું કે ખીર જેવું ભોજન ઉત્તમ એ કંઈ નહીં, મનુષ્ય જો જમે તો રગે રગમાં પ્રવર્તી જાય. એ જેવો સંગ એવો રંગ લાગે છે. એમ આજે આ ભૂદેવને આ બધા માણસોનો સંગ લાગી ગયો. હવે ખાવું શું, એટલે એવા માણસોની જોડે ચોરી કરવા માંડ્યો, હિંસા કરવા માંડ્યો, શિકાર કરવા માંડ્યો. કોઈ એવી કોઈ બઈ છે એની જોડે વ્યવહાર કર્યો, જતે દાડે પ્રજા થઈ. હવે કેમ કરું, બહુ પસ્તાવો થાય. અને એમાં જ્યારે આ સંતોને દેવાનંદ સ્વામીને, તદુપાનંદ સ્વામીને જ્યારે પેલા ખાડામાં નાખ્યા છે, દેશમાં હળગાવે છે, એ વખતે જે આ બ્રાહ્મણ વટલી ગયેલો, એને કંઈ ખાવાનું મળ્યું નથી, બાળ બચ્ચા માટે કરવું છું, હરણિયાનો શિકાર કરીને આવ્યા છે, ખભે નાખ્યું છે મરગલું. અને અમને જ્યાં જોયું ઓલા સંતો સ્વામિનારાયણ 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 બોલે. આ તો ગમે એમ તો દૈવી હતો કે અરે આ જીવતા માણસોને હળગાવી નાખો છો. એટલે પોતાની બધી ટોળી હતી, એકબીજા ઓળખે. તો એ કે આ શું કરશો, તો જ્યાં ચાલ્યો જ્યાં તારે શું છે. અને ક્રોધ ચડ્યો, હાથમાં પેલું મરગલું ફેંકે, હાથમાં જે ભાલો હતો એને એકને પરોઈ દીધો, એક પડ્યો અને બીજાની વાંહે દોડ્યો, 4-5 ભાગ્યા. અને પેલા જે હાથમાં જે અનાજ જે જોડી હતી એ નખાવી દીધી. અહીં કાંટા જલ્દી કાઢી નાખ્યા, હળગતા કાંટા કાઢી નાખ્યા. સ્વામીને બહાર કાઢી, હાથ બાંધ્યા હતા એ કાઢી નાખ્યા. જે કંઈ સ્વામીને કાંટા વગેરે ખેંચી લીધા. સ્વામીના પગમાં પડી ગયો. સ્વામી કે ભાઈ તમે કોણ છો, પછી હું કહીશ. તો ભગવાન તમારા ઉપર બહુ રાજી થશે. આજે અમે જીવતા જાતા, બીજું તો કંઈ નહીં, પણ અમારા ગુરુ બ્રહ્માંડ સ્વામી રાહ જોઈને ઊભા છે. એમ થાય કે કેમ નહીં આવે, એમને કંઈ ખબર નથી. ચાલો કે હું મૂકવા આવું છું. કદાચ પાછા ચોર ન આવે, પોતે ત્યાં આવ્યા છે. વડતાલની ભાગોળી જ્યાં પહોંચ્યા, બ્રહ્માંડ સ્વામી રાહ જોવે છે કે દરરોજ વહેલા આવે ને આજે કેમ નહીં. છોકરો સ્કૂલ ગયો હોય, એની મા વિચાર કરે કે 5 વાગે આવે છે, આજે 5:30 6 થયા કેમ ન આવ્યો, કંઈ થયું છે. મોટા શહેરમાં તો હમણાં ઇન્ડિયામાં પણ છોકરાઓનું અપહરણ કરે છે. મા બાપને ધ્રાસકો પડે, કેમ મારો લાલ આવ્યો નહીં. એમ આજે ગુરુને બ્રહ્માંડ સ્વામીને એમ થયું મારા સંત કેમ નથી, મારા શિષ્ય કેમ નથી. બહાર નીકળ્યા છે, ગામની ભાગોળે ત્યાં આવતા જોયા. સંતોને પેલું કાંટા વાગેલું દુઃખ છે, ધીમે ધીમે ચલાય છે. જોડે પેલો ભાઈ છે વટલી ગયેલો. સ્વામીએ, દેવાનંદ સ્વામીએ વાત કરી, ગુરુદેવ આજે અમે આવે જ નહીં, આ ભાઈએ રક્ષા કરી, નહીં તો જીવતા હળગાવી દે. એ બધી વાત કરી. સ્વામીના એક માણસો આવી ગયા, તો કે આને અમને બચાવે છે ને. પેલા ઓળખાણ પાડી, આ મારા ગુરુ બ્રહ્માંડ સ્વામી છે. એટલે નીચો નમી સ્વામીના પગમાં પડ્યો. સ્વામીએ માથે હાથ મૂક્યો, ભાઈ તારું સારું થશે. સત્પુરુષનો જ્યાં હાથ અડ્યો, જેમ ચિંતામણી લોકોને અડે ને હોનું થાય, એમ સ્વામીએ જ્યાં હાથ મૂક્યો તો રડવા માંડ્યો, ખૂબ રડવા માંડ્યો.
સ્વામી કે કેમ? બહુ પાપીશ, બહુ પાપીશ, હગા ભાઈનું ખૂન કરીશ, બ્રહ્મ ત્યાં લાગી છે, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાના કામ કર્યા. સ્વામી બહુ પાપીશું. સ્વામી કે ચિંતા ન કર, ગમે એવા પાપ છે જ્યાં બળીને ભસ્મ, મધ પ્રકરણનું 60નું વચનાથ વાંચજો. અમારા સંતોને કોઈ મારે, ગાળ દે, અપમાન કરે, એનો પક્ષ લાગે. એક તો શું, 1000 બ્રહ્મત્યા તો જાઓ માફ. સ્વામી આમ બોલ્યા. અને પછી એમને સત્સંગી કર્યા, સભામાં લેવા. શ્રીજી મહારાજ સભા કરીને ત્યાં વડતાલમાં બિરાજમાન છે, ઘણા હરિભક્તો છે. અને જ્યાં આવીને બ્રહ્માંડ સ્વામી ઓળખાણ કરીને વાત કરી, મહારાજની જ્યાં નજર પડી તરત જ એને સમાધિ થઈ. વડતાલનું 14નું વચનાઠ. રામચંદ્ર વાઘમોડિયાએ પ્રશ્ન કર્યો, હે મહારાજ, કુપાત્ર જીવને કેમ સમાધિ થઈ? આ તો કુપાત્ર છે, જેને હગાભાઈને માર્યો છે, ન ખાવાનું ખાધું પીધું, એને કેમ સમાધિ થઈ? મહારાજ કે તમે જેને કુપાત્ર કહો છો કુપાત્ર નથી, સુપાત્ર કોઈ સુપાત્ર નથી. વર્ણાશ્રમના ધર્મ લોપાય હોય એને કુપાત્ર કહે છે, પણ એને ભગવાનને ભગવાનના ભક્તનો, ભગવાનને ભગવાનના સંતનો પક્ષ રાખ્યો છે, જેથી એનું કુપાત્ર પણ ચાલ્યું ગયું. મોટા સંતોના આશીર્વાદ મળ્યા, પરમાત્માનો આશીર્વાદ મળ્યો, જે વડે કરી ભક્ત બની અને એકાંતિક મુક્ત બનીને આજે એને સમાધિ થાય છે, નિર્મળ બની ગયો. જોબન પગી જુઓ, તખો પગી જુઓ, મેંગણીના માનબા જુઓ, કેવા પાપના પહાડ સરખા હતા. પણ મોટા સંતો મળ્યા, પરમાત્મા મળ્યા, એકાંતિક મુક્તો બનાવી દીધા. એનું કારણ કોઈ જો કોઈ હોય, ભગવાનનું ભજન, સમરસ સંતોનો આશીર્વાદ. એ આશીર્વાદે કરી અને આજે મુક્તાનંદ સ્વામી ગામડે ગામડે ફરી હજારો જીવોને સત્સંગ કરાવીને ભગવાનના રસ્તે જોડ્યા છે. અને સ્વામીના યુગમાં જે કોઈ સ્વામી જેતલપુર હતા, એમાં નાગડા વેરાઈ ગયા, સ્વામીને ઝેર ચેરચ્યું છે. ઊંચા પ્રકારનું જેને ઝેર ચોપડ્યું છે એના આંગળાને ચામડા ઉતરી ગયા. મહારાજે પુરુષોત્તમ પણ વાપરી રક્ષા કરી છે. સ્વામી અતિ કોમળ હતા, અતિ સ્વરૂપાન હતા, સત્સંગની મહાથી. સત્સંગમાં બહુ સ્વામીની જરૂર હતી. આખો સત્સંગ જેની મર્યાદામાં હતો. શ્રીજી મહારાજ સુરા ખાચર બ્રહ્માંડ સ્વામી જોડે ઘડીક આનંદમાં આવી ગયા હોય, મસ્કરી કંઈ કરતા હોય, પણ મુક્તાનંદ સ્વામી આવે એટલે બધા મર્યાદા જાળવે. સત્સંગની માં આવી. મહારાજ 9 મહિના એમની આજ્ઞામાં રહ્યા હતા. મહારાજ ગુરુ કહેતા હતા ઘણી વખત. આખો સત્સંગ એમની મર્યાદામાં. એક વખતનો પ્રસંગ, નાના નાના સંતો હતા, બપોરે એક વખત રસોડું થાય, પણ યુવાન સંતો ભણે, ભૂખ લાગેલી, રોટલાના કંઈક કકડા વધાય છે, 10-12 નાના નાના સંતો ભેગા થઈને રોટલાના કકડા ખાય. એમાં સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે ઓલા શરમી ગયા કે સ્વામીને ખબર પડશે કે આ શું કરે છે. સ્વામી જોઈ ગયા એટલે રોટલાને કટકા હંતાડી દીધા. સ્વામી એમની વચ્ચે જઈને બેઠા. નાના નાના સંતોને કે સંતો, આજે મને ભૂખ લાગી છે કંઈ? સંતો રાજી થઈ ગયા. નાના નાના તો કે આ રોટલાના ટુકડા લાવો ને, એક હું જમું. શું પોતાને જમવો તો? પણ એમ કરીને નાના સંતોને જમાડવા હતા. એમ કરી બધા નાના સંતોને કે ચાલો આપણે બધા જોડે જમીએ. બધા સંતોને ભૂખ લાગી હતી, જમાડ્યા. મહારાજ જ્યારે આ વાત જાણી બહુ રાજી થયા. આનું નામ સત્સંગની માં. એક વખત સ્વામી ગામડે ફરવા ગયા છે. 3 દિવસના ઉપવાસ કંઈ મળ્યું નથી. એમાં એક બ્રાહ્મણનું ઘર છે, વરદ માજી છે, સામાન્ય ઘર. સંતોને જોઈને એમ થયું કે આપણે રસોઈ આપી. સંતો કે માં ખીચડી બનાવજો, બીજું કંઈ કરશો નહીં. અમારે હમણે એવા નિયમ ચાલે છે, ગળું ચીકણું ખાતા નથી, માટે લાડુ કે એવું કંઈ નહીં, અને ખીચડી બનાવો એમાં ઘી નહીં નાખતા. સારું. પણ એમના દીકરાની વહુ કોઈ છે, એમ થાય કે આવા સંતો આવે અને ખીચડીમાં ઘી ન નખાય, અને આપણે ઠાકોરજીને પહેલાં ધરાવવાનું, તો ઘી નાખી દીધું. અહીં કોઈને ખબર નથી. જમવાની પંક્તિ પડી, પત્રમાં ખીચડી પીરસાણી, અને એક સંત જ્યાં ખીચડી કોળીઓ લઈને મોઢામાં મૂકવા જાય તો એ તો ઊભા થઈ ગયા, આમાં ઘી છે. મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા, કેમ કરું? આટલી બધી 50-60 સંતોની ખીચડી કરી છે, સામાન્ય ઘર છે, જો જમ્યા વગર ઊભા થઈ જશે, આનું શું થશે? અને એક બાજુ મહારાજની આજ્ઞા છે, ત્રીજી બાજુ 3 દિવસના સંતોને ભૂખ્યા નકોડા ઉપવાસ, કંઈ મળ્યું નથી. સ્વામીએ બહુ બુદ્ધિ વાપરી, વિચાર કરી, મહારાજની મૂર્તિ હૃદયમાં યાદ કરી, બેસી ગયા જમવા. કંઈ વાંધો નહીં, ચાલો સંતો બેસી જાઓ, હું મહારાજને વિનંતી કરીશ. બધા સંતો જમવા બેઠા. પેલા ઊભા થઈ ગયા કે હું નહીં જમું.
મહારાજની આજ્ઞા છે, ધર્મ નિયમ પાળવા પડે. સારું. પછી ફરતા ફરતા ગઢપુર આવ્યા, લીમતર વૃક્ષ નીચે આવ્યા. મહારાજે મોટાન સ્વામીની પ્રશંસા કરી. સ્વામી બહુ ગામડામાં સમાજ કર્યો, ખૂબ હરિભક્તોને સમાજ કર્યો, તો આપની ઈચ્છાથી થયું બધું. એમાં પેલા સંત આવેશમાં આવી ગયા, બોલ્યા, મહારાજ મહારાજ સ્વામી આજ્ઞા લૂપી છે, ભલે તમે એને ગુરુ કહો માં કહો. આપે કહ્યું તું ગળું ચીકણું નહીં ખાવું, એમને ખીચડીમાં ઘી ખાધું છે. સ્વામીને ઊભા કર્યા. સ્વામી હાથ જોડીને કહ્યું, આંખમાં આંસુ આવી ગયા છે, આજ્ઞા લૂપીશ મહારાજ. પરિસ્થિતિ એ હતી, એક મધ્યમ વર્ગ ગરીબ વર્ગ બ્રાહ્મણનું ઘર હતું. ડોશીમાં બિચારા અતિ રાજી થયા, એમને ગુણ આવ્યો સંતોનો. ખીચડી બનાવી. અમે કહ્યું હતું ગળા ચીકણા, અમારે ગળું ચીકણું ખવાતું નથી, લાડુની કેવી કોઈ રસોઈ નહીં કરતા, એકલી જ ખીચડી કરજો, તેલ પણ કામ નહીં લાગે, ગોળ નહીં, ખાંડ નહીં, કંઈ નહીં. ખીચડી કરી. પણ દીકરાની બહુ કોક ભૂલ થઈ કે ગમે એ રીતે ઠાકોરજીનો થાળ કર્યો છે, જે રીતે પણ ઘી થોડુંક પડી ગયેલું. અને અમે જમવા બેઠા, આપને યાદ કરી, પત્રમાં ખીચડી પીસી ગઈ છે. હવે એ ખીચડી જો પાછી લે તો બ્રાહ્મણને કામ ન લાગે, કારણ કે પત્રમાં પડી ગયેલી. અને એ વખતે આ જે સ્વામીજી છે એ મોઢામાં જ્યાં કોળીઓ લઈ જાય એમને ઘીની સુગંધ આવી, એટલે ઊભા થઈ ગયા. તો એમની વાત સાચી છે, ખવાય નહીં, અને એમને આજ્ઞા પાડી છે, એમને હું ધન્યવાદ આપું છું. પણ મેં આજ્ઞા લોપી છે. મેં કહ્યું હતું, એક બ્રાહ્મણનો ડોશીમાનો વિચાર કર્યો, આટલો મોટો ખર્ચ કર્યો ને એના ઘેર જમાવીના નકળી જાય, એને કેટલું ખરાબ લાગે. અને આપણે પહેલાં કહ્યું કે અમારે જમવું છે, હા પાડી છે, પહેલાં ના પાડી હોત તો સારું હતું. અને પીસી ગયેલી એ ખીચડી હવે એમને કામ ન લાગે બ્રાહ્મણને. એક એ વાંધો હતો. બીજો 3-3 દિવસના સંતો બધા ભૂખ્યા હતા, કંઈ મળ્યું નથી. એટલે આ બધો વિવેક જાળવવા માટે મેં પોતે આજ્ઞા લોપી છે. અને આ બધા સંતોને કીધું, તમે જમો, મારા જે કંઈ ઠપકો આપશે કે જે કંઈ મને પ્રાયશ્ચિત આપશે એ હું કરીશ, પણ તમે જમો, એનો જવાબદાર હું છું, જામીન હું છું. મહારાજ ઊભા થઈ ગયા. ડોકમાં જે ગુલાબનો હાર હતો સ્વામીને પહેરાવ્યો, બાથમાં ઘાલીને મળ્યા. આનું નામ સંતની માં. આમ સત્સંગ વધે. આવા ધર્મ નિયમ પાળવાનું નથી કહ્યું, આમાં સત્સંગ ઘસી જાય. એ કંઈ હરિભક્ત નવો થાય? કદાચ આજ્ઞા મેં કહ્યું ન મેં એનું પ્રાયશ્ચિત કરે, પણ હરિભક્તોનું શું થાય? એ મુક્તાન સ્વામી આજે જેતલપુરમાં છે, ઝેર ચેરચ્યું છે, ચરચનારના આંગળાની ખાયલો ઉતરી ગઈ છે. બધા સંતો રડવા માંડ્યા. ભાઈ રામદાસ પણ ત્યાં હતા. બધા સંતો મહારાજને પ્રાર્થના કરી. મહારાજે પુરુષોત્તમ પણ વાપરી સ્વામીની રક્ષા કરી છે. પણ સ્વામીને મગજમાં ગરમી બહુ, વૈશાખ મહિનાનો તાપ, ગઢપુર આવે છે ચાલતા. મહારાજે કહ્યું કે સ્વામી એક કામ કરજો, મહારાજ જેતલપુર ગયા છે તો હવે તમે છે ને માથે ટોપી મૂકજો, આ તડકાની ગરમી ન લાગે ને. એક વખત એવું બનેલું, લીંબડી ગામ છે, પેલું લીંબડી મેં સગરામ વાઘરીની વાત કરી એ જુદું. લીંબડી નામનું સિટી છે સુરેન્દ્રનગર પાસે, લગભગ 70-80 જણની વસ્તી, તાલુકાનું ગામ છે. એની બાજુમાં બોયણા નામનું ગામ છે, ત્યાં રજપૂત કુટુંબ રહે, સત્સંગી બહુ સારા. હવે એ ભાદરવા મહિનામાં ખેતીના કામે ગયેલા. એ ખેતી કરીને ઘેર જ્યાં આવ્યા સાંજે, તો પેલા ઘરના માણસ સત્સંગ જરાક ઓછો, અને ચોમાસામાં કાઠિયાવાડના જે મકાન છે ને પાછળ કંઈ દરવાજા જાળી ન હોય એટલે ધુમાડો બહુ થાય, આગળ ઓટલા પાસે પતરા કરીને ત્યાં રસોડું રાખે બહાર. એટલે સ્વામી જે આવ્યા પૂર્વાશ્રમમાં હતા, હલ્લાકડું બળદ છોડ્યા, ગમાણમાં બાંધવા જાય છે, ત્યાં દ્રશ્ય જોયું. એમના જે ધર્મપત્ની હતા, એક નાનું છોકરું હતું ઝાડે ફરેલું બહાર ચોકમાં. પછી ઊભા થઈને એને ધોરાયું, અને હાથ ધોયા ન ધોયા રોટલા કરવા બેસી ગયા પાછા. આ બહુ પવિત્રતા ધર્મવાળા હતા. એટલે આવેશમાં આવીને એક કાઠિયાવાડની ગાળ બોલી ગયા, દેશી ગાળ, કોઈને ખરાબ ન લાગે એવી. અને જરાક બોલ્યા કે જરાક હાથ હારા ધોતી હોય તો એ વળી એથી આકરી હતી. ત્યાં ચોખલી ના હોય સાધુ થઈ જાવ ને, અહીં મુંડાવા રહ્યા છો. એટલે આ તો એ બળદની રાસ એમને મૂકીને ભાગ્યા ગયા. મૂડી સાધુ થયા. હરજીવનદાસ એવું નામ પડેલું. મેં એમના દર્શન કરેલા. એ સ્વામી એમ કહેતા હતા કે જેવું તમને તમારા દેહ પ્રત્યે, જીવ પ્રત્યે હેત છે એવું ભગવાન પ્રત્યે રાખો. બૈરા પ્રત્યે જેવું હેત છે એવું સંતો વિશે રાખો. છોકરા વિશે હેત છે એવું હરિભક્તો વિશે રાખો. ઘરમાં જેવું હેત છે કે લાવવાને લીપી કરી અને રંગરોગાન કરી એવું મંદિર પ્રત્યે રાખો. આ 4 વાના જો તમે મારા માનશો તો મરીન ધામમાં જેવું કંઈ નથી. જાઓ તમે સતીદેહ ધામના અધિકારી.
હું સાધુ થઈને હાથમાં પ્રતિજ્ઞા વચનામૃત લઈને બોલું છું, આટલું તમે ભગવાનની જોડે, સાધુ જોડે, હરિભક્તો જોડે, મંદિર જોડે અને ભગવાન જોડે હેત કરજો. એ સ્વામી અમારે ત્યાં આવ્યા, લગભગ 13ની સાલે છે. હવે એમના દીકરા હતા પૂર્વાશ્રમના, એ દર્શન કરવા આવ્યા. કારણ કે શું ઘરમાં પડ્યો રહ્યો છું, આ હાર નિદ્રા ભયને મૈથુન દરેક કોઈનીમાં મળશે. ભગવાન મળવા, સંત મળવા દુર્લભ છે. એમને ચટકી લાગી કે એ સાધુ થયા. એમનું નામ બાળકૃષ્ણ. કાશીમાં ભણ્યા, વેદાંતનો અભ્યાસ કર્યો. બાળકૃષ્ણ શાસ્ત્રી કહેવાના, જે મૂળી મંદિરના મહંત 2 વખત થયા. એ મૂળી મંદિરના મહંત હતા. કાઠિયાવાડમાં દુકાળનું વરસ હતું. એટલે સંતોને કહ્યું, ગુજરાતમાં જાઓ, થોડા ઘણા ઠાકોરજી માટે જે ચોખા થાય તો. એટલે 2 સંતો વાઘોડી આવ્યા. અમારે પહેલેથી બહુ હિત હતું, ગુરુભાવ હતો, પેલા ચૂડી હતા. એટલે આવ્યા, બધી વાત કરી. કીધું સારું. 2 દિવસ રોકાયા. તો કીધું આપણે 2-5 આપણા નજીકના ગામ છે ત્યાં જઈએ. એટલે હું એમને મોતીપુરા લઈ ગયો, મોટા મોતીપુરા. ભાઈ બેઠા છે, એમના જે ધર્મપત્ની છે, એમના જે એમના સસરા છે ભાનુભાઈ, એ ભાનુભાઈનું મોસાળ મોટા મોતીપુરા થાય. અને આપણા ભાઈ ભરતભાઈનું મોસાળ મોતીપુરા. એક ભાઈ હીરાભાઈ ગોપાલભાઈ, એક ભાઈ મથુરભાઈ ગોપાલભાઈ, 2 ને ઘેર. આજે હીરાભાઈ ગોપાલભાઈ જીવે છે. અત્યારે એમના ઘરની બાજુમાં મંદિર કર્યું, પણ તે દી મંદિર નહોતું. એટલે એમના મેળા ઉપર સંતોનું મકાન મોટું હતું, 2 ભેનું ભેગું ઘર હતું. એટલે મેળા ઉપર સંતોનો ઉતારો હતો. એટલે હું સંતોને કહ્યું ચાલો મોતીપુરા, ત્યાં બધા સત્સંગના આજુબાજુના ગામ ઘણા છે અને અમારું એકાદશી મંડળ ચાલે છે. એટલે કથા વાર્તા કરશો એટલે આપણે રાજી થઈ છે અને આપણું બધું કામ પતી જશે. તો કે સારું. તેથી 20 રૂપિયા મણ ચોખા નહોતા, એટલું સસ્તું હતું. પછી અમે ટ્રેનમાં ગયા વાઘોડિયાથી સમળાયા, નાની ગાડી ચાલે છે. સમળાયા સ્ટેશન જ્યાં હું ઉતર્યો, વરસાદ ચાલુ થયો. એટલે મેં સત્તી કાઢી અને સ્વામી અતિ ગયઢા હતા અને એમની જોડે જોડી હતી, કોઈ બેગ બિસ્ટો નહોતો. એટલે મેં ધરી કે પલ્લી ન જાય. અને સ્વામી આવેશમાં આવી ગયા. અને આમ તો રજપૂત હતા જ પૂર્વાશ્રમ, એટલે એકદમ આવેશમાં એમ ગયા. મને કે સમજે શું તું? મેં કેમ? સ્વામિનારાયણ સાધુને તું સત્તી વધારે 3.5 કલાક નરકમાં પડવું પડશે. ચોખા લેવા આવ્યા છે, ખૈડો કરવા આવ્યા છે, પણ આજ્ઞા જ્યાં લોપાણી એટલે કોઈનું ન રાખ્યું, એકદમ કડક થયા. મારી આંખમાં પાણી આવી ગયું. મેં સ્વામી ભૂલ થઈ ગઈ, મારી માફ કર. તો મને કે કપડાં પલ્લી જે સુકાય છે નહીં, સત્ય વટવા સાધુ થયા છે. સત્ય બંધ કરી દીધી. મને કે તું ઓઢ. મેં કીધું મારે કેમ ઓઢવી? ન ઓઢાય. સત્સંગી જીવન ધર્મામૃત વાંચો, સાંભળો તો ખબર પડે. શ્રીજી મહારાજની શું આજ્ઞા છે, સંતોએ કેમ રહેવું, ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે. સત્સંગી જીવનનું 4થું પ્રકરણ શ્રીજી મહારાજે જે જવાબ આપ્યો છે એનું નામ ધર્મામૃત. દરરોજ બપોરે કથા થાય છે, દરરોજ હું સાંભળું છું. એની અંદર મહારાજે સંતો માટે જે કહ્યું છે એ તો ઘણું કહ્યું છે. ન ઓઢાય એ સ્વામીએ મને કહ્યું. એટલે મને કે તું મને સતી ઓઢાડીશ? કીધું કંઈ વાંધો નહીં, ભલે તારે ઓઢવી હોય મારે નથી ઓઢવી. પલટવા ગયા. સ્ટેશનથી 1 માઇલ થાય મોટા મોતીપુરા, ત્યાં ગયા. કપડાં પલળી ગયા, બીજા બદલા પહેલા બાજુમાં તળાવ છે નાનું, ત્યાં સ્વામીએ કપડાં ધોઈને હૂકવી નાખ્યા. હાજે મને કે જો હૂકી ગયા કે નહીં, ભગવાનને રાજી કરવા આપણે આવ્યા છે. આ કંઈ લાડવા ખાવા સાધુ નથી, ભગવાનને રાજી કરવા આવ્યા છે. માટે પરમાત્મા કેમ રાજી થાય? શેલાનું 38નું વચનાત મને કે વાંચે. અલ્પ આજ્ઞા લોપી હોય તો મહદ આજ્ઞા લોપી હોય એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત સાધુ, એની જોડે જીવ જોડવો. નાનામાં નાની આજ્ઞા હું આપણે ધ્યાન રાખવું પડે. પુરુષોત્તમ નારાયણને રાજી કરવા આવ્યા છે, છેલ્લો જન્મ કરવો છે, અમે સાધુ થયા છે, બહુ વિચાર કરવો પડે. પછી કથા વાર્તા કરી, બધા ખૂબ હરિભક્તો રાજી થયા. અને પછી 15 દિવસ રોકાયા, 2-4 ગામ જોડે ફર્યા. અને જે એમનો સંકલ્પ હતો ચોખા થયા, તા કે હું નહીં લઈ જાઉં પૈસા, હું નહીં અડકું, તમે આપવા આવજો. પછી અમે એને સાવલી ગામના કોઠારી ડાયાભાઈ કિશોરભાઈ એ ધામમાં ગયા. અને એક રામભાઈ ઈશ્વરભાઈ હતા, એ કે અમે મૂડી જોયું નથી. એટલે અમે ત્યાં ગયા અને સુરેન્દ્રનગરથી બધા પૈસા ભેગા કરી વેચાતા લઈ ત્યાં આપી અને જેને જેને જે આપ્યા હતા એની પાવતીઓ લઈને બધાને પહોંચાડી દીધી 20 રૂપિયા મણ પ્રમાણે. એટલે કહેવાનું શું છે કે આવા બધા પવિત્ર સંતો હતા. તો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારે ટોપી ઓઢવાની. એ વખતે કોઈ સંતો ટોપી ન ઓઢે, એક પહેરેલું ને ખાલી ખભે નાખે. એમાં ફરતા ફરતા જ્યારે સારંગપુર આવ્યા છે, સારંગપુર આવ્યા છે ત્યારે જીવા ખાચર ને એ બધા કહેવા માંડ્યા, સ્વામી બહુ તાપ છે, વૈશાખ મહિનાનો બહુ તાપ પડે છે, માટે
એવું બન્યું, સંતો જ્યારે સારંગપુર આવ્યા છે અને એ સંતો ચાલ્યા જાય છે, એમાં રસ્તામાં કોઈ 2-5 માણસો બીજા સત્સંગ વગરના મળ્યા છે. ત્યાં જોયું સ્વામી વૃદ્ધ હતા, પેલી ઝેર જે હતી એની ગરમી ચડેલી, વાંહે રહેતા હતા. તારે પેલા 2-4 માણસો શું બોલે છે જતા જતા કે આ બધા તો સ્વામિનારાયણ મુંડિયા છે, પણ આ ટોપીવાળો છે કોઈ નવો પેસી ગયો છે, કારણ કે આમના જેવો હરખો નથી લાગતો, કોઈ નવો આ સ્વામિનારાયણનો નથી. સ્વામી આ વાત સાંભળી ગયા, ટોપી કાઢી નાખી, સારંગપુર આવ્યા. બધા સંતો કે કેમ સ્વામી, મહારાજની આજ્ઞા લૂપી? કઈ વાંધો નહીં. ત્યાંથી ગઢપુર આવ્યા. એમાં ઉતાવળિયા માણસ હોય ને, હજી સભા થઈ ન થઈ, સાંજે મહારાજ 5 વાગે સભામાં આવ્યા, દંડવત કરે, પગે લાગે, મહારાજ ખબર પૂછે, ત્યાં એક ઊભા થઈ ગયા. સત્સંગમાં સત્સંગ, સત્સંગમાં કુસંગ. સત્સંગમાં સત્સંગ શું કે રજનીભાઈ ભગવાન એકાંતિક બહુ સારા હરિભક્તો છે, ડલ્લાસનો સત્સંગ બહુ સારો છે, સંતો અતિ પવિત્ર છે, રાત્રિ દિવસ કથા વાર્તા કરે છે. પણ સત્સંગનો કુસંગ જવા દો ને, કંઈ ઠેકાણું નથી, બધા બગડી ગયા. આ કુસંગ. જીવનમાં કોઈ દિવસ કોઈની પણ ઈર્ષા નહીં કરો, કોઈનું ખરાબ ન બોલો, કોઈની નિંદા નહીં. શ્રીજી મહારાજે વાણી આપી છે, સારી રસ્તે વાપરો. શ્રીજી મહારાજ મોટા સંતો અને હરિભક્તો રાજી થશે. કોઈનું સારું બોલતા શીખો, ક્યારેય કોઈનું ખરાબ ન બોલો. એમ આજે એક સંત, શ્રીજીના સમકાલીના સંતની વાત કરું છું, એ વખતે આવું હતું. બ્રહ્માનંદ સ્વામી મંદિર કરતા હતા, 9 લાખ ઈંટો પાયામાં નાખી, તારે પણ એક જણ કહેવા મહારાજ આ મંદિર પૂરું નહીં થાય. આટલું બધું મોટું મંદિર આપે તો 12 રૂપિયા આપીને નાનું હનુમાનજીની ડેરી જેવું, જ્ઞાનબાગે જઈશન વચ્ચે પેલું હનુમાનજીની ડેરી એ જે છે એવું કરવાનું કહ્યું હતું. આમને તો જબરજસ્ત આપ્યું છે. ત્યારે મહારાજે કાગળ લખો, આપકી પહોંચ વિચારીએ કરીએ તેથી દોડ, ઇતના લંબા પગ પસારીએ જીતની લંબી સોડ. સ્વામીએ તરત જ જવાબ લખો, સાહેબ શરીખા શેઠિયા વસે નગર કી માય, તાકી ધન કી ક્યાં કમી જિનકી ઊંડી સલે નો ખનમાય. હે મહારાજ, આપની મૂર્તિને હૃદયમાં યાદ કરીને આ ચાકડા ઉપર બેહું છું, જેટલા રૂપિયા કડિયા મજૂરને આપવાનો હોય આમ ઊંચું કરું છું, પેલા લોકોને જેટલા જોઈએ એટલા નીકળ્યા જ કરે છે. કોઈ રૂપિયાનો તૂટો નથી. શા માટે નાનું મંદિર કરું? અને આજે તો નહીં, પણ વર્ષો પછી સત્સંગ એટલો બધો વધશે, મંદિરમાં માવાનો ભીડો નહીં હોય. ખરેખર આજે પૂનમે જુઓ, સમયાની તો વાત જ નથી કરવાની, પણ પૂનમે જો મંગળારતીના દર્શન કરવા જાઓ તો ખબર પડે, નીચેથી લાઈનો લાગે છે. માતું નથી, માણસ અમાતું નથી. શું કરવું એમ થઈ ગયું છે આજે. અને મોટો ને ઠેઠ બહાર ગોમતી કાંઠે સ્ટેશન પાસે મૂકવી પડે, ગામમાં પોલીસ ગોઠવી પડે, આવવાનો રસ્તો નથી. પૂનમે સમયાની તો વાત જ મૂકો. આટલો બધો સત્સંગનો ભીડો થઈ ગયો છે. આ સ્વામિનારાયણનો મોટા સંતોનો પ્રતાપ. એમ તે દિવસે કહેવાવાળા હતા, એટલે બ્રહ્માનંદ સ્વામી કે મેં મોટું મંદિર કરું છું. એમ આજે મુક્તાનંદ સ્વામી જ્યારે આવ્યા ત્યારે એક સંત ઊભા થઈને કે મહારાજ આજ્ઞા લૂપી છે, આજ્ઞા લૂપી છે. પણ મહારાજ કે હજી બેહો તો ખરા. તો કે ના, આજ્ઞા લૂપી છે. શું? તો તમે ટોપી નહોતું કહ્યું? તો હા, ટોપી કાઢી નાખી. મહારાજ કે સ્વામી અહીં આવો. કેમ ટોપી કાઢી નાખી? સ્વામી ઊભા થયા, હાથ જોડીને મહારાજના ચરણમાં પડ્યા. મહારાજ, આપે મને જે ટોપી પહેરવાનું કહ્યું હતું એ મેં આજ્ઞા લૂપી, બરાબર છે, પણ આપે ટોપી જે મને કહ્યું હતું મારા દેહના રક્ષણને માટે. મને જે આ ઝેર ચર્ચ્યું હતું, જે ગરમી હતી, માથામાં વધુ રોગ ન થાય એટલે મારા દેહના માટે, દેહના રક્ષણને માટે. પણ અમે જ્યારે સારંગપુરના રસ્તે આવતા હતા, રસ્તામાં કોઈ 2-5 માણસ સત્સંગ વગરના હતા, એમને એમ કહ્યું કે આ બધા તો સ્વામિનારાયણના મુંડિયા છે, પણ આ પાછળ એક જાય છે ને એ તો કોઈ સ્વામિનારાયણ વગરનો કોઈ નવો પેસી ગયો છે, એ સ્વામિનારાયણનો નથી. તો એ મહારાજ, તમે મારા દેહના રક્ષણને માટે ટોપી કહી, પણ એ ટોપી પહેરવા વડે કે જો તમારો મટી જતો હોય તો મેં કીધું ભલે આજ્ઞા લોપાય, ટોપી કાઢી નાખવી, પણ મારે સ્વામિનારાયણનું મટવું નથી. આપને જે દંડ, જે પ્રાયશ્ચિત, જે શિક્ષા કરવી એ કરો. મહારાજ કે ધની છે મુક્તાનંદ સ્વામી. આનું નામ મુક્તાનંદ સ્વામી. સત્સંગની ખૂબ વાતો છે, પણ હવે ઘડિયાળમાં 8માં 2 મિનિટ બાકી રહી. સ્વામિનારાયણ ભગવાન